આજે આપણે આ વિડીયોમાં જોશું કે આયુષ્માન કાર્ડ એટલે કે જે 5 લાખની જે મફત સારવાર મળે છે, બરાબર, તે કાર્ડ કેવી રીતે એપ્લાય કરવું. જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે. તો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તમારે જે છે એ PMJ એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની વેબસાઇટ ઉપર આવી જવાનું છે. ત્યાર પછી જે છે એ લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે. લોગિનમાં તમારે જે કેપ્ચા દેખાય તે કેપ્ચા, તમારો મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર નાખીને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું છે. વેરીફાઈ બટન ઉપર તમે જેવું ક્લિક કરશો, બરાબર, એટલે તમારા સામે એક ઓટીપી આવશે. તમારા મોબાઈલમાં ઓટીપી આવે તે ઓટીપી દાખલ કરીને ફરી એક વખત કેપ્ચા નાખવાનો છે. કેપ્ચા ફિલઅપ કરી લીધા બાદ તમારે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે. તમે જેવું લોગિન બટન ઉપર ક્લિક કરશો આયુષ્માનના પોર્ટલમાં તમે એન્ટર થઈ જશો. હવે તમે જોશો એટલે કે સિનિયર સિટીઝનનું કાર્ડ જે છે આધાર કાર્ડ ઉપરથી નીકળે છે, બરાબર, 70 વર્ષ ઉપર, તે તમને અહીંયા જોવા મળશે. આપણે જે છે એ 70 વર્ષ ઉપરનું નથી કરવાનું, એટલે આપણે ઉપરની જે લાગુ પડતી વિગતો જે છે, બરાબર, તે બધી જ વિગતો આપણે જે છે એ ફિલ કરી દેવાની છે. હવે તમે જોશો એટલે ફેમિલી આઈડી જે લખ્યું છે, બરાબર, ત્યાં તમારે ફેમિલી આઈડી એટલે કે તમારું જે રેશન કાર્ડ છે, બરાબર, તે રેશન કાર્ડની વિગત અહીંયા દાખલ કરવાની છે. રેશન કાર્ડની વિગત એટલે કે જે રેશન કાર્ડનો તમારો જે નંબર હોય છે, બરાબર, એ નંબર તમારે દાખલ કરી દેવાનો છે. ત્યારબાદ જે છે એ કેપ્ચા તમને દેખાય તે કેપ્ચા ફિલ કરીને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે તમારી સામે જે છે એ તમારા રેશન કાર્ડની વિગતો બધી ખુલી ગઈ છે. હવે તમારે જે વ્યક્તિનું કાર્ડ બનાવવાનું છે, બરાબર, તે વ્યક્તિની સામે એક્શન બટન નામનું એક ઓપ્શન જોવા મળશે, બરાબર. એક્શન બટનમાં તમે જોશો એટલે કે KYC એવું લખેલું હશે, બરાબર, તેના ઉપર ક્લિક કરશો એટલે વેરીફાઈ કરવાનું કહેશે. જેવું તમે વેરીફાઈ કરશો એટલે તમારા આધારમાં જે મોબાઈલ નંબર હશે, બરાબર, તેમાં ઓટીપી આવશે અને જે નંબરથી તમે લોગિન કર્યું છે, બરાબર, તે નંબરમાં એક ઓટીપી આવશે. એ બંને ઓટીપી ફિલ કરીને ઓથેન્ટિકેટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે કે KYC ફરી વખત તમારે જે છે એ આધાર ઓટીપી, ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને ફેસ ઓથેન્ટિકેશન એમાંથી તમને જે લાગુ પડતો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરીને તમારે KYC આપવાનું છે. KYC દેવા માટે જે છે તમે ફિંગરપ્રિન્ટ આપશો એટલે ફિંગરપ્રિન્ટ તમારે સ્કેન કરવાની અને જે નંબરથી તમે લોગિન કર્યું છે, બરાબર, તેમાં ફરી એક વખત ઓટીપી આવશે. એ ઓટીપી બાજુના ખાનામાં દાખલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે જે છે એ તમારે જે મોબાઈલ નંબર જે આપેલો છે, બરાબર, તે તમારે નંબર અહીંયા વેરીફાઈ કરાવી દેવાનો છે. તમે નંબર વેરીફાઈ કરાવશો, બરાબર, એટલે ઓટીપી આવશે. એ ઓટીપી બાજુના ખાનામાં દાખલ કરવાનો છે. હવે ઉપર તમે જોશો, બરાબર, મેચિંગ સ્કોર લખ્યું છે, ત્યાં આગળ 80% વધારે જો મેચિંગ સ્કોર હશે, બરાબર, તો જાતે કાર્ડ અપ્રુવલ થઈ જશે, બરાબર. પણ જો સ્કોર 80%થી નીચે હશે, બરાબર, તો પેન્ડિંગમાં જશે એટલે કે ઓથોરિટીમાં જશે. ત્યાંથી કોઈ પર્ટિક્યુલર ઓફિસર છે એ તમારું કાર્ડ અપ્રુવલ કરશે. ત્યાર પછી જે છે એ ફોટોગ્રાફ તમારે જે છે એ વેબ કેમેરાથી સ્નેપ કરવાનો છે. ફોટોગ્રાફ કેપ્ચર કરી લીધા બાદ તમારે બાકી રહેતી જે વિગતો છે, બરાબર, તે ફિલઅપ કરી દેવાની છે. આ બધી વિગતો ફિલઅપ કરી લીધા બાદ તમારે ભરેલી જે તમે વિગતો છે, બરાબર, તેને એક વખત ખાસ વાંચી લેવાની છે, બરાબર. વાંચી લીધા બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે લખાઈને આવી જશે કે KYC કમ્પ્લીટ થઈ ગયું છે. થોડી વાર પછી કાર્ડ તમે ડાઉનલોડ કરી લેજો. એટલે ઓકે બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો, બરાબર, એટલે ફરી વખત તમે પોર્ટલમાં રીડાયરેક્ટ થઈ જશો. હવે તમે જે વિગતો પહેલા ભરી હતી તે જ બધી વિગતો તમારે ફિલ કરી દેવાની છે. આ બધી વિગતો જે છે એ ફિલ કરી લેશો, બરાબર, એટલે ફરી વખત તમારી સામે જે છે એ રેશનનો ડેટા ખુલી જશે. હવે તમે જોશો કે આપણે જે કાર્ડની એન્ટ્રી કરી હતી, બરાબર, તે કાર્ડ અપ્રુવલ થઈ ગયું છે. તે કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે જે છે એ નામની સામે જે છે ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરીને વ્યક્તિનું જે નામ છે, બરાબર, ત્યાં ટીક મારીને KYC મોડ જે છે એ સિલેક્ટ કરીને
કેવાયસી કરી લેવાનું છે. જેવું તમે ઓટીપી અથવા તો ફિંગરપ્રિન્ટથી કેવાયસી કરી લેશો, બરાબર, એટલે તમારી સામે ડાઉનલોડનું બટન ઇનેબલ થઈ જશે. ત્યાર પછી જે છે એ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરીને તમારું કાર્ડ જે છે એ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવી શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જોયું કે આયુષ્માન કાર્ડ જે છે, બરાબર, જે દવાખાનામાં કામમાં લાગે તે કાર્ડની અરજી ઓનલાઈન કેવી રીતે કરવી. તો મિત્રો, વિડીયોમાં કંઈ ના સમજાયું હોય, બરાબર, તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. બને તેટલું જલ્દી અમે તમારા સવાલનો જવાબ જરૂરથી આપીશું. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.